અમદાવાદના ખોખરામાં આવેલી આ 7th ડે સ્કૂલમાં જે પ્રકારે આ નયન સંતાણી છે તેની હત્યા થઈ છે, આ મામલે હવે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે શાળા અને જવાબદારો સામે કાર્યવાહી થવી જ જોઈએ અને આ ઘટનાને તે પોતે અને મુસ્લિમ સમાજ વખોડે છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમદાવાદના ખોખરામાં આવેલી 7th ડે સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા આ નયન સંતાણી છે તેના શાળામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે। આ ઘટનાએ સમગ્ર ગુજરાત છે તેને હચમચાવી નાખ્યું છે અને શિક્ષણ વિભાગમાંથી પણ હવે આદેશો સ્કૂલોને આપી દેવામાં આવ્યા છે કે સ્કૂલો છે તેમાં જે અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે તેઓની બેગો પણ ચકાસવામાં આવે અને એક કમિટીની પણ રચના કરવામાં આવે। આ ઘટનાના ખૂબ ઊંડા પ્રત્યાઘાતો પડ્યા છે અને કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પોતે આ નયન સંતાણી છે જેમનું મૃત્યુ થયું હતું તેમના બેસણામાં પહોંચ્યા હતા। તેમણે આ ઘટના છે તેનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે શાળા અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। સાથે આ જે દુઃખદ ઘટના છે આ ઘટનાને તે પોતે અને મુસ્લિમ સમાજ વખોડે છે। સૌથી પહેલાં તો જે આ ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના છે અને જે પ્રમાણે નયન કુમારનું જે મોત થયું છે આ ઘટનાને હું અને સમગ્ર મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડીએ છીએ કે આવી ઘટનાઓ બાળકોના અંદર જેની માનસિકતા જે પ્રમાણે અત્યારે થઈ રહી છે એ ખૂબ જ દુઃખની વાત છે। 7th ડે સ્કૂલના અંદર જે પ્રમાણેની આ ઘટના છે સમગ્ર ગુજરાતના અંદર લોકોએ જોયું છે કે આ ઘટના ના બનવી જોઈએ અને આ ઘટના બની છે તો હું સમજું છું કે જે કસૂરવાર છે ગુનેગાર છે તેમાં કડકમાં કડક સજા થાય। મને જાણવા મુજબ અત્યારે જ માહિતી મારે પોલીસ કમિશનર સાહેબ જોડે વાત થઈ હતી કે આ તમામ જે તપાસ છે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચ હું સમજું છું તટસ્થ રીતે તપાસ કરીને જે પણ ગુનેગાર છે તેમાં કડકમાં કડક સજા થાય। આવી ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે હું સમજું છું કે ગુજરાતની 6.5 કરોડની આપણી પ્રજા છે એ કોઈ પણ સંજોગોના અંદર આવી ઘટનાઓને ચલાવી ના લેવાય। બાળકોની માનસિકતા જે પ્રમાણે અત્યારે જે ટીવી સોશિયલ મીડિયા કે જે વેબ સિરીઝો જોઈને જે પ્રમાણે માનસિકતા એમની ખરાબ થઈ રહી છે તેના માટે હું સમજું છું કે ઘણી બધી જવાબદાર એમના પરિવારના લોકો પણ છે, સોસાયટીના લોકો પણ છે અને સ્કૂલના મેનેજમેન્ટના અંદર પણ કોઈ જગ્યાએ કમી રહી ગઈ હોય તો હું સમજું છું કે સ્કૂલ મેનેજમેન્ટને પણ એના સામે પણ એક્શન લેવાની જરૂર છે। આ ઘટનાને હું સમગ્ર મુસ્લિમ સમાજ તરફથી અને હું ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા હું સખત શબ્દોમાં વખોડું છું કે આવી ઘટનાઓ કોઈ દિવસ ના બનવી જોઈએ। આમ ખોખરાની શાળામાં આ વિદ્યાર્થીની જે પ્રકારે હત્યા થઈ છે આ હત્યાના કારણે અનેક લોકો છે તે હચમચી ગયા છે અને કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે। તેમણે પણ કાર્યવાહીની માંગ પણ કરી છે અને સાથે તેમણે પોતે અને મુસ્લિમ સમાજ પણ આ ઘટનાને વખોડે છે તેવું પણ તેમણે નિવેદન આપ્યું છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો